મોર્નિંગ ગુજરાત કેમ છો બધા? કેમ કે અમારા લોકો જોતા હોય તો બધા મોજમાં રહેશે અને મોજમાં રહેવાનું, જિંદગી મોજથી જ જીવવાની. જો અત્યારે આમાં ઝૂંપડી કામ આલ્યા કે ઝૂંપડી હાવ તોડ નાખી. હાલું દવાખાનું આ જો આવી. હા બાબા ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? હારી હઈ જો હારે હે ના વાછળ્યું રમે હે. ઘણા દિવસ પછી વ્લોગ આવે છે. તમે કહો યાર વિરાટભાઈ તમે તો આ વ્લોગ બંધ જ કરી નાખ્યું. હવે હું મારું ને હમણાં પેપર હાલતું હતું ને હજી 3-4 દિવસે પૂરું થયું. 3-4 દિવસે હજી પૂરું થયું છે પેપર. હવે વ્લોગ પ્રયત્ન કરશું કે દર 2-2 દિવસે આવશે. આમ થઈ જાય છે તો એક જ દિવસ આવશે. જો ગઈશ નામે થઈ ગયું. આ બે જો આ બે મસ્તી કરે રહ્યા છે. રાધા એ રાધા, ઓલી રાધા, આ જમના અને આ હે ગંગા. સૌથી ડાઈ છે ગંગા, કઈ કરે જ નહીં. જો રાધા રાધા એ રાધા જમના. હવે બાકી આ આપણી ઝૂંપડી તોડી નાખી. કેમ કે હવે નવી કરવાની છે ઝૂંપડી, કેમ કે હાવ પતી જ ગયું હતું. જો આ બેનુંનો હક હા ઘણા દિવસની થઈ ગઈ છે. હાલ રાધા હમણાં પાણી પીવું રહ્યું ને પાણી છાંટ્યું. જો કંઈક આવું છે અત્યારે આપણી ગૌશાળાનો હાલ. શ્રી કુંદ મહાસેન ગોકુલ વિહાર. અત્યારે કંઈક આવો હાલ છે. જો પપ્પાની વહેંદા કરે છે અત્યારે. બાકી આમ ગૌશાળા અત્યારે કંઈક આવી લાગે છે અંદરથી. ઉપર બોટ ને એવું લાગ્યું તો હવે આપણે આ વિચાર નહીં ગરમીમાં હે ને ઉપર ફુવારાના લગાડ દઈ. ગરમી બહુ હે ને ગરમી માટે એ કબૂતર આમ મીંડા દીધા ને હમણાં તો હાવ મસ્તી મીંડી હાલતી હતી આવું થઈ ગયું. જો પપ્પા ફેરા કરે ને અત્યારે તો કંઈક ખાવા આવો આપણો વ્યૂ છે. તો પછી રહેવાની જમના પપ્પા ઘરે જાઉં. હાલો હવે પછી મળશું. ગુડ મોર્નિંગ ગુજરાત કેમ છો બધા? મોજમાં છો? કેમ કે હાલો ગુડ મોર્નિંગ ચાલો ને ઓલા વિડીયો આવી ગયું હતું. આ બીજા દિવસની સવાર થઈ ગઈ છે. જો પપ્પા ગાયું છોડીને બેઠા. ગાયું છોડી લીધી તો વાછળીને કાઢવી કે હવે અત્યારે જ કાઢી લે બે હે બાકી છે. શું કે મમ્મી તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જ રહેવાનું. જો આજ ઝૂંપડી થઈ ગઈ મજાની, બેસવાનું સાંજ. હાલો ઝૂંપડીનું કામ એકદમ નવી કરાવી થઈ ગયું છે. ઓકે કામ હજી આમાં લાઇટ ફિટિંગ કરવાની છે, બોર્ડ લગાડવાની છે, પંખાના હોલ્ડર લગાડ્યા. 4 પંખા. 4 પંખા એ પંખાની જરૂર ના પડે, પણ આ ઉક લગાડી દે તો ઉક નાખવા હજી આમ કામ થોડું બાકી છે. છોકરા એક દી નવરા થાય ને તો આવે કરી દઈએ કરવાનું. તો અત્યારે હું સવારે હવે શું કામ કરવાનું છે? હવે આજથી અમારા છોકરાનું વેકેશન પડી ગયું. હવે કાંઈ બ્લોક બનાવી કે હવે બનાવું છે મેળ આવે તો. જો બાકી અત્યારનું હાવ આવું છે આપણું ગામડાની સવાર આવી છે આજે. આ કબૂતર હે બોલે ચકલા બોલે તો ગામડાની મજા છે. ગામડાની મજા ફેરા પંખીનો અવાજ સાંભળવા મળે. શહેરમાં તો ઉઠા ફેરા ગાડીનો આલારામ પેલા પછી ગાડીઓ. અહીંયા જો આ બધું હરિયાળી જોવા મળે સવારે ઉઠી એટલે. આની કો હરિયાળી આની કોરા હે ઓની કોરા હે. આમ નથી કેમ કે આમ જાણવા આમ બગીચો બતાવે. બગીચામાં જાય અત્યારે બગીચો લગભગ નથી દેખાય તો અમે વ્લોગમાં. ચાલો આજે શુભ શરૂઆત કરી નાખી. જો આ હે કુબા, રાજસ્થાની કુબા. આવા 5 કુબા હે ટોટલ.
આલું આપણું ગાર્ડન. ગાર્ડન કંઈક આવું આ ઔષધિ બને કંઈક આને કંઈક બનતું તો હે. બાકી અત્યારે આવું આપણા સામે કેળ છે, આ બગીચો, આ બધી ઓલે શું કહેવાય નામ ભૂલાઈ જાય મને. મહેંદી છે, જો આ બધી મહેંદી એમાં હવન કરવાનું. આનું કોરના કૂબામાં કંઈ ના હોય એટલે એ વધારે ખોલવાનું ના હોય. મેન કૂબા તા આ છે, મેન એક જ છે આ કૂબો. જો આવું કંઈક છે આપણે આ બધું આપણું ગાર્ડન કંઈક આવું છે. બાકી અહીંયા આપણા બાજુવાળાનો ભાઈડો આવી જાય એ આપણા બ્લોગમાં ઘણી વાર આવ્યા છે, જયુભાઈ ઉર્ફ કીર્તિદાન કડવી. જો એના પાછળ ઉપર ચડવું જોઈએ. આવું કંઈક દિવાલ જેવું અને ઉપર ચડવું પડે. ભાલું ઉપર ચડી ગઈશ તમને દેખાડી. હવે તો જો દેખાડી જ પડશે વાછળીઓ. તમારા માટે હું રિસ્ક લઉં છું. બધી વાછળીયું આ વાછળી આવું પહેલાં અમે આવ્યા હતા ને અહીંયા ત્યારે અહીંયા બાંધી હતી, અમારે અહીંયા બાંધી હતી. આ જો આ નવી કેમ બાકી જો લુક આ ગાઈસ એવી વાછડી છે ને આમ જોવાનું લુક જ અલગ છે. આ વધારે આમ અનેકોર જ જોઈ. બાકી આ જો બધી કોર ગાયું બાંધી. સામને ગાયું છે, તડકો એટલે વધારે નહીં દેખાતી હોય. બાકી આ બધી ગાયું, એક વાછડી ને ગાય, અને અહીંયા એક ગાય ચરે છે. જયુભાઈને આવા જ કામ હોય. ઈ જાય એટલે એકાદી ગાયને છૂટી મેળીને જાય, જેટલું ખાવું એટલું ખાવ. હજુ ઉતરવાનો ટાઈમ આવી રહ્યો છે. ચાલો બાકી તો હવે આ વાછડીને છોડશું ત્યારે દેખાડશું વાછડું. જો હવે રૂંઢું થઈ ગયું ને તમે કહો કે વિરાટભાઈ તમે ત્યાં વાછડીને કાઢવાના હતા ત્યારે તમે બ્લોગ ચાલુ કરવાનું કીધું હતું, પણ અમે ગયા હતા ગુરુકુલે. આજે હું આમાં વેકેશન પડવાનું હતું ને એટલે બધું સામાન ને એવું બધું મારું ત્યાં પડ્યું હતું, એ બધું લેવા ગયા હતા. તો જો હવે આવીને પર બપોરે બ્લોગ ચાલુ કરાવીને સૂઈ ગયા હતા બધા. જો અત્યારે કંઈક આવો મસ્તનો નજારો આવે. જો આ બધું પપ્પા મશીન મારે ને મમ્મી આ બેઠી નથી. એમાં પાણી ભરે, એમાં પાણી ભરાય છે ને, એમાં પાણી ભરાય છે ને પાણી ભરે. પાણી ભરવા આવી પાણી ધીમું આવે છે, ડોલ મૂકીને બેસી ગઈ. હું તો ઓલે ત્યાં બેઠો ધીમું આવે આપણે. હું ત્યાં બેઠો રહ્યો. તડકો છે અહીંથી મેં દેખાય નથી દેખાતું એમ નહીં, હું નતો ગયો 2-3 દી પહેલા ભરવા. હું ત્યાં બેઠો રહ્યો આટલી વાર. આવું જ આવતું હતું. હા આ વધારે એનાથી ઓછું આવતું હતું. હાવ ટીપા આવતા હતા. તડકો નતો, છાંયો હતો. 6 વાગી ગયા. જો કામ નહીં. અત્યારે પપ્પા મારે ને બધું કંઈક અત્યારે આવું કંઈક મોસમ હાલે છે. અમે હું આવ્યો શું કાપે લોન કાપે. જો આ બધું આવું મેદાન જેવું કરી નાખ્યું. મશીન હમણાં હમું કરાવ્યું હતું. ખડતા આટલું થઈ ગયું કેમ કે હું હકાલતો ને તો મશીન બાપા દીકી બોલી ગયા. મશીન એવું અત્યારે હકાલે છે. અમે મમ્મી તો અહીંયા બેઠી હતી, હું હમણાં આજે આવ્યો હું. મારા ઝાડનું બહુ ગમે. વિદેશમાં હોય કે હવે ઝાડવા? વિદેશમાં ના હોય, વિદેશમાં આવે એવું નહીં. આ ઓલું થઈ જાય ના મોટું આવે ખાવ ઈ વાય પણ આયા ત્યાં ફૂલ આવ્યા. હજી ગેસ બહુ વધારે હતા. વનરાજ કાયમ આવે ને હે 2-3 તોડીને વહી જાય આમાંથી. પીરા હોય ને અરે ઈ નહીં ગેસ આખું મસ્તીનું ભરાઈ ગયું હતું. વનરાજ આવે ને ચારણનો છોકરો કાયમ આવીને આમાં તો હે ને જાય તો 2-3 તોડ નાખે, આવે ત્યારે 2-3 તોડ નાખે. માં કેટલે વનાય કેટલા તોડ્યા હે. 2-3 જાવા ટાણે 2-3 આવા ટાણે. તો ઉગે ને કોણ પૂગે?
તો એટલે જ પાછા આવી જાય. એ બે તોડે તો પાંચ આવી જાય કાંઈ. પાંચ તો ના આવે જરાક વધી ગયું. આ જો લીલા હે ને બધા કાલ દે તો આ લોકો જોઉં મને કાલ ઉઘડી આ બ્લોગ આજે પૂરો કરી નાખીશ ને કાલે જોઉં આપણે કાલનો જ બ્લોગ અને કાલે લાગશે તારીખ જ એક જો આવું હે કાલના બ્લોગમાં દેખાડીએ આમાં કઈ નીકળે કે નહીં ધીરુભાઈ ની હે જાઓ એને કરી દેખો અત્યારે હું બપોર ગરમી ચડી ગઈ હતી નાયો હતો અત્યારે જો જાય એમાં બાજુ એના ફાર્મમાં એક ગીર ગાય છે એનું નામ ગોપી રાખ્યું એ ગાય એણે 1.5 લાખ રૂપિયામાં આવી 1.5 લાખ રૂપિયા હતી મારે ના બીજા અહીંયા કાઢ્યો પણ જો ઈ છે એ નથી અંદર હેરા ખરા અંદર નથી અરે બનાવી દેશે તો બનાવશું દહીં દેખાડશું ના બનાવવા જોઈએ તો કંઈ વાંધો નહીં આ કોણ બોલશે કોઈ કંઈ નાખી કેમ કે મારા પપ્પા એટલે મારા પપ્પાની જેનું છે ને પપ્પા એના ભાઈ બંધ છે જો એટલી બધી ગાયું હોય અત્યારે આનું ખબર નહીં શું કરવાના હોય ને આવું કંઈ આટલી ગાયું હોય એક વાછડી 4 ગાયું એક વાછડી ગાય જોયું ગાયનું નામ ગોપી છે આ ઈ નથી આ જો હમણાં નવી ગાયું હવે પા લોન કાપે વ્લોગ બનાવવા આવ્યો તમારી ગાયુંનો આ એના પેલા લીધી આ જો આ ઓના પેલી વાછડી આ એ નવી છે આ જો 1.5 લાખની ગાય ગીર છે આ મારકડી છે મારે બહુ આવી ગાય છે 1.5 લાખ અને અહીંયા જો આ ઘણું બધું વાવલ છે લીમડો કંઈક વાવ્યો છે આ વાવ્યું આ ટમેટી ને એવું બધું છે જો આવું આવ્યું ના ભાઈ પાણી પાઈ છે અહીંયા હાવ બાજુ મારી જો આ અમારું ફાર્મ એમાં પપ્પા લોન કાપે અને આ પછી અહીંયા હાવ બાજુમાં છે બધું કેટલું બધું વાવ્યું જો આ રીંગણી આ એ બીજું ના બધું આવું મગાવ્યું છે હાલો આપણે તો અમારા ફાર્મમાં જાય આજનો વ્લોગ મોટો થઈ ગયો છે મોટો નથી પણ હવે આમ ઝીંકા વ્લોગ બનાવી તો આજનો વ્લોગ અહીંયા સુધી ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય